સંજેલી તાલુકાના હિરોલા ગામમાં ચોરીની ઘટના સામે આવી છે। ગઈકાલે રાત્રે સંજેલી ઝાલોદ રોડ પર આવેલી હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાની સામે શાલીન અગ્રવાલની કરિયાણા દુકાનને અજાણ્યા ઈસમોએ નિશાન બનાવી। ચોરોએ દુકાનના પાછળના ભાગે બાખું પાડી અંદર પ્રવેશ કર્યો અને ઘઉં, વિમલ, બિસ્કિટ સહિતની વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા। આ ચોરીમાં અંદાજે 50,000 થી 70,000 રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોમાં ભયનો માહોલ, પોલીસે તપાસ હાથ ધરી। ब्यूरो चीफ प्रवीण कलाल, दाहोद। आज रोज 20 तारीख शुक्रवार हिरोला मुकामे हमारी दुकाने रातना समय चोरी थी थी। एम आशरे लगभग 45-50,000 रुपयानो माल चोरी थયેલ मालूम पड़े। जे संजेली पोलीस स्टेशन खाते अपने कंप्लेन नोंधावेली है। બીજું તો કહેવા લાયક તો હું કે સાંજે ઝાલોદથી રોજ અપડાઉન કરીએ છીએ એટલે સાંજે 7-7:30 જતા રહીએ, સવારે 8 વાગે 8-8:30 આવીએ દુકાને। દુકાન ખુલતાની અંદર માલુમ પડ્યું કે ભાઈ અંદર આ બાકું પડેલી છે। મુદ્દામાલમાં શું શું ચોરી છે? ઘઉં દેખાય છે, ઘઉંની બોરીઓ લઈ ગયા છે। કેટલી બોરીઓ લઈ ગઈ? આશરે લગભગ 30 કટ્ટા જેવું ખરું અને બીજું અંદર પરચુવડમાં વિમલો ને બિસ્કિટો ને એવું દેખાય છે, માલુમ પડે છે।